સંસ્કાર વિદ્યાભવન ભરૂચ ખાતે હોમી લેબના સહયોગથી કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપલ શૈલેજા સિંઘના ઉષ્માભર્યા સ્વાગત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના અધ્યક્ષ અશોક બારોટ ઉપરાંત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.કે. રૂઈજા, જાણીતા સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ મેડા અને હેડ ઓફ ઓપરેશન્સ હોમી લેબ પૂજા કપૂર સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી। પ્રોફેસરો અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સહિત ન્યાયાધીશોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવો પ્રસંગોચિત વક્તવ્ય આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ ઇવેન્ટ બહુ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરીમાં 1માં બાલ ભારતી પબ્લિક સ્કૂલ જનોર અને 2 શાળાઓ ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનને એનાયત કરવામાં આવી હતી। આ આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન યુવા દિમાગમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં 2 કેટેગરીમાં 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી। ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કેટેગરી 1 અને ધોરણ 9 થી 10-12ના વિદ્યાર્થીઓ માટે કેટેગરી 2 રાખવામાં આવી હતી। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા। આજરોજ સંસ્કાર વિદ્યાભવન ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિજ્ઞાનમાં લગભગ 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ ખૂબ સુંદર છે। આવનારા સમયમાં સ્થિતિ કેવું હશે, આવનાર સમયની અંદર અલગ અલગ જે પ્રોજેક્ટો અમે તૈયાર કર્યા છે, ખૂબ બાળકોએ ખૂબ એમાં મહેનત કરી છે। હું આ સંસ્કાર વિદ્યાધામના સર્વ શિક્ષિકાઓને, માર્ગદર્શિકાઓને અને આયોજકોને આ તબક્કે અભિનંદન આપું છું। આ સંસ્થાના જે કોઈ આયોજક મિત્રો છે એ તમામને હું મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જુદા જુદા સંસ્થાઓમાંથી, જુદી જુદી સ્કૂલોમાંથી જુદા જુદા પ્રોજેક્ટ અમે રૂબરૂ સાહેબ સાથે જોયા અને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર આ વિદ્યાર્થીઓ છે ને એમના એક એક પ્રોજેક્ટ જે જોયા છે એ ખૂબ જ આપણને પ્રેરણાદાયી છે ને આવતા દિવસોમાં ગ્રીન સિટી કેવું હશે, આપણું સિટી કેવું હશે, હેલ્થ માટે જે એટીએમ બનાવ્યું છે એ આપણી હેલ્થ માટે કેટલું ઉપયોગી હશે એ તમામ માહિતી આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે। હું સર્વે વિદ્યાર્થીઓને પણ મારા અભિનંદન આપી વિરમું છું। અસ્તુ, જય હિન્દ। आज हमारे बच्चों का हौसला बढ़ाने के लिए होमी लैब के हेड ऑफ ऑपरेशन मिस गुंजा कपूर भी आई हुई हैं। हम आज कैटेगरी 1 और कैटेगरी 2 में एग्जीबिशंस को मोटिवेट कर रहे हैं। कैटेगरी 1 है फॉर स्टैंडर्ड 6 to 8 और कैटेगरी 2 है फॉर स्टैंडर्ड 9 to 12। दोनों कैटेगरीज में 5 सब थीम्स हैं और पांचों सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज विनर्स रहेंगे। उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी 1 और कैटेगरी 2 प्रेजेंट करेंगे। हमारी बेस्ट विशेष है सारे पार्टिसिपेंट्स के साथ और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें, बट जो ज़्यादा ज़रूरी है वो है आज पार्टिसिपेट करना, सब के साथ मिलके एक फ्यूचरिस्टिक विजन रखना जो हमारे बच्चे बहुत ही कॉन्फिडेंटली प्रेजेंट कर रहे हैं। और हम आशा करते हैं कि हम ऐसे और भी कॉम्पिटिशन्स का आयोजन करें जिससे नए टैलेंट्स को प्लेटफॉर्म दिया जा सके। थैंक यू।